ભુજ નગરપાલિકામાં લોકશાહીનું શાસન ચાલે છે કે સરમુખત્યારશાહી તેવો ગંભીર સવાલ સ્થાનિક પ્રજામાં ઉઠી રહ્યો છે। પ્રજાના ટેક્સના પૈસાથી મોટો પગાર મેળવતા નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલ જાણે પોતાને જિલ્લા કલેક્ટર કે એસપીથી પણ સર્વોપરી સમજતા હોય તેમ એક નવો આપખુદ ફતવો બહાર પાડ્યો છે। આ નવા ફરમાન મુજબ હવે નગરપાલિકામાં પોતાના કામો માટે આવતા સામાન્ય નાગરિકો કે મુલાકાતીઓ ચીફ ઓફિસરને માત્ર સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન જ મળી શકશે। આ આદેશના કારણે સવારના સમયે પોતાના કામે લઈને આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। दूर दूरना विस्तारोमांथी भाड़ू खर्चीने आवती गरीब जनता सवारे कचेरीओमां भटके छे अने अधिकारीओ पोतानी एसी केबिनमां बंध थईने बेठा रहे छे, जेना लीधे भुजनी जनतामां आ जनविरोधी निर्णय सामे उग्र रोष जोवा मळी रह्यो छे। बिल्कुल योग्य नहीं आ वस्तु केम के हूँ लगभग 4 वखत आव्यो छुं चीफ ऑफिसर ने मळवा माटे। सवारे आव्यो तो बोर्ड मारेलो है कि 4 થી 6 में आवजो, परंतु मारा ध्यान में छे एवो कोई ज नियम नहीं कि मुख्य अधिकारी होय 4 થી 6 जनता ने मळी शके। तेओ जनतानी सेवा करवा माटे बेठा छे, एटले एमनी कोई मीटिंग के एवुं कोई काम होय तो ए अर्धो कलाक पछी मळी शके छे, परंतु आवा तुगलकी फरमान करी देवा कि 4 થી 6 में हाजर रहेवुं अने अरजदारोए 4 થી 6 में आववुं योग्य नहीं। हूँ तो 6 वाग्या पहले आव्यो छुं अने लगभग चौथी वखत आव्यो छुं, परंतु आ चीफ ऑफिसर મળતા નથી। એનો મુખ્ય કારણ એ હોઈ શકે કે એ ચીફ ઓફિસરે જે ભુજમાં યોગ્ય કામ કર્યું નથી એના ઢાંક પીછાણા કરવા માટે જનતાને જવાબ દેવા માટે એમની પાસે કશું જ નથી। મેં થોડા સમય પહેલે જ ફરિયાદ કરી હતી, એ ફરિયાદ સંદર્ભે પણ આમણે કોઈ જ કાર્યવાહી કરી નથી, એટલે એનો સીધો મતલબ એમ થાય છે કે ભુજ નગરપાલિકામાં બધું સમૂહ સુથરું ચાલતું નથી। સરકારશ્રીના એવા કોઈ પરિપત્રો કે આદેશો નથી કે જે આદેશો પ્રમાણે જે અધિકારી છે એ પર્ટિક્યુલર એક જ ટાઈમ મળે। કચ્છ જિલ્લાના કલેક્ટર છે અને એસપી છે એ પણ 24 કલાક એમની ડ્યુટીમાં બંધાયેલા હોય છે। ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર આવી રીતે લખીને કે દે કે 4 થી 6 માં જ અરજદારોએ આવો, કોઈ એમરજન્સી હોય કે રોડ લાઇટમાં શોર્ટ સર્કિટ થઈ, કોઈ લોકોના જીવન ઉપર જોખમ ઊભું થાય તો શું એ વખતે એ વ્યક્તિ જીવના જોખમ ઉપર ઊભો રહીને 4 થી 6 માટેનો સમય કાઢશે? એટલે આ જે તુગલકી ફરમાનો છે આવા અધિકારીઓ જે પોતાને સિકંદર સમજીને બેઠા છે અને જે સફેદ અંગ્રેજો જતા રહ્યા અને એમના પુત્રો મૂકીને ગયા છે એ જનતા માટે ખૂબ જ જોખમી છે અને એવા અધિકારીઓને પાણીચું દેખાડવું જોઈએ। હકીકત તો એ છે કે ભુજ શહેરમાં સમસ્યા ડગલે ને પગલે જોવા મળે છે। એ સમસ્યાનું સમાધાન કરવાના બદલે એ સમસ્યા માટે જે લોકો પ્રશ્ન પૂછવા આવે છે એ પ્રશ્નને ટાળવા માટે ચીફ ઓફિસર આવી રીતે ગુમ થઈ જતા હોય છે। આપણે માની શકીએ કે અધિકારી છે એમને કામ હોય, મીટિંગો હોય, ઘણા બધા રિવ્યુઝ લેવાના હોય, પરંતુ એ રિવ્યુ લેવાના હોય કે મીટિંગો હોય, કામ હોય ત્યારે એ અડધો કલાક કદાચ ન મળે, પરંતુ બાકીના સમયમાં સવારે 10:30 થી કરીને 6 વાગ્યા સુધી એમણે જનતા માટે જ સમય ફાળવવો જોઈએ। જે કામ છે પ્રશાસનિક કામો છે એ કામો તો ચાલતા જ રહે છે, કેમ કે જો જનતાને ન મળે તો પણ એ કામ થવાના છે અને મળે તો પણ એ કામ થવાના છે। ચીફ ઓફિસરને પાવડા ગમેલા લઈને ક્યાંય કામ કરવા જવાનું નથી, એમણે માત્ર આદેશો અને રિવ્યુ જ કરવાના હોય છે, પરંતુ જનતાની સમસ્યાનો સામનો ન કરવો માટે પડે એટલા માટે જ આ ઓછામાં ઓછો સમય તેઓ જનતાને મળે અને જનતાની ઓછી સમસ્યા તેમના સુધી પહોંચે, એ જ આ કારસો મને લાગી રહ્યો છે।